રિવિઝન એક સ્ટુડન્ટના એજ્યુકેશન માટે કેટલું ઇમ્પોર્ટન્ટ છે? હું તો એવું જ કહીશ કે સ્ટુડન્ટ્સ જે છે એ રિવિઝન કરવાની મેથડ શીખે. કેમ કે સ્ટુડન્ટ શું કરતા હોય છે કે એકવાર વાંચી લે, એકવાર લખી લે સ્કૂલનું, એટલે એને એ રિવિઝન માનતા હોય છે, અથવા તો ખાલી એકવાર હોમવર્ક કરી લે એને એ લોકો રિવિઝન માનતા હોય છે. પણ મારા મતે એવું માનવું છે કે જ્યાં સુધી કોઈ પણ ટોપિક તો એ લોકો 3 to 4 ટાઈમ્સ અગર એ લખીને તૈયાર કરે છે તો ડેમ શ્યોર કે એમનું ચોક્કસપણે એવું રિવિઝન થાય છે કે આવનારા ભવિષ્યમાં એ વસ્તુ એ લોકોને ભૂલાય નહીં. એના એ વસ્તુનું રિપીટેશન ટેસ્ટ દ્વારા પણ થતું હોય છે. જેવી રીતે કે આપણે વીકલી ટેસ્ટ લઈએ છીએ ત્યારે સ્ટુડન્ટ્સને ચેપ્ટર આવ્યું હોય અને ફરીથી યુનિટ ટેસ્ટ કે મેગા ટેસ્ટ કન્ડક્ટ થાય છે ત્યારે સ્ટુડન્ટ જો અગર એ રીમેમરાઇઝ કરી લે કે રિવિઝન કરી લે તો આ બધું રિપીટ થવાના કારણે એને એ રિવિઝન એટલું ફ્રૂટફુલ થતું હોય છે કે જ્યારે એ ફાઇનલ એક્ઝામ આપવા જાય છે ત્યાં સુધીમાં 4 થી 5 વખત એનો સબ્જેક્ટ જે છે રિવાઇઝ થઈ જાય અને એનું એને સફળતાપૂર્વક સારું રિઝલ્ટ મળતું હોય છે.